નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. છાપરા રોડ ખાતે આવેલી ચીકુવાડીમાં એક આધેડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આધેડ જે છે તેમનું નામ રામ ભરોસે સોનકર કે જેઓ લક્ષ્મીનગર વિજલપોરના રહેવાસી છે અને તેઓ કડિયાકામ કરે છે, પરંતુ તેઓએ કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ જાણી શકાયું નથી. તેમની આત્મહત્યાની જાણ થતાં પરિવાર પણ ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યું હતું. છાપરાની ચીકુવાડી ખાતે આજે રામ ભરોસે સોનકર દ્વારા જે આત્મહત્યા કરવામાં આવી છે તેને લઈને રૂરલ પોલીસે તેમના મૃતદેહનો કબજો મેળવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બિલીમોરામાં એક એપાર્ટમેન્ટના બાલ્કની તૂટી જવાની ઘટના સામે આવી છે. નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની ઘટના. બિલીમોરામાં કોલેજ રોડ પર આવેલા શક્તિ કોમ્પ્લેક્સની પ્રથમ માળની ગેલેરી તૂટી જવા પામી છે. ગેલેરી તૂટીને કોમ્પ્લેક્સની નીચે આવેલા ટી સ્ટોલ ઉપર પડતા નુકસાન થવા પામ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. બિલીમોરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કાટમાં ઉતારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સિસોદરા પાટિયા નજીક અકસ્માતની ઘટના સામે આવી. નેશનલ હાઈવે 48 પર સિસોદરા પાટિયા નજીક મુંબઈથી અમદાવાદ જતા માર્ગ પર એક ટ્રક સિસોદરા ગામ તરફ જવા માટે ઊભી હતી. ત્યાં દરમિયાન પાછળથી આવેલી અન્ય ટ્રકે તે ટ્રક સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતના કારણે ટ્રક આગળ આગળ ક્રોસિંગમાં ઊભેલી ઇનોવા કારને પણ અડફેટે લીધી હતી. મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ સમગ્ર ઘટનાને જાણ થતાં નવસારી રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેઓએ હાલમાં ટ્રાફિક હળવો કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાંઈ ઉપાસના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પંકજદાદા વ્યાસના સાનિધ્યમાં 16મા પાટોત્સવ પ્રસંગે સર્વરોગ નિદાન તથા રક્તદાન કેમ્પ સાંઈ મંદિર ધામરોજ ચોકડી બારડોલી કિરણ હોસ્પિટલના સહયોગથી યોજાયો હતો. સેંકડો દર્દીઓએ નિઃશુલ્ક લાભ લીધો હતો. પંચામૃત તથા કેશર અભિષેક, શૃંગાર દર્શન, શિવશક્તિ હવન યજ્ઞ, 108 દીવડાની મહાઆરતી સાથે મહાપ્રસાદ ભોજન ભંડારાનો 1000 ભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી. ભગવાનની કૃપાથી 16મો પાટોત્સવ બારડોલીના આંગણે ધામધૂમથી ઉજવાયો હતો. વાત કરીએ આજના હવામાનની, તો આજનું મહત્તમ તાપમાન 32.3 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 15.5 સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 90% તો સાંજે 27% રહ્યું હતું. હવાની ગતિ 2.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છતાં થઈ રહેલ વેચાણ અને ઉપયોગ માત્ર 4 જ દિવસમાં 1 ટન ગેરકાયદેસર પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો. સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા મુજબ 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતું સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં નવસારીમાં તેનું બેરોકટોક વેચાણ અને ઉપયોગ થઈ રહ્યો છે. શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ પર અંકુશ લાદવા મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલ ઝુંબેશ અંતર્ગત છેલ્લા 4 દિવસમાં જ મહાનગરપાલિકા દ્વારા 1 ટનથી વધુનો સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો કબજો કરી જવાબદારોને રૂપિયા 1.5 લાખથી વધુનો દંડ ફટકાર્યો છે. રૂમલા રામકુવા માર્ગ પરથી 4.69 લાખનો દારૂ પકડાયો. ખેપીઓ પોલીસ નિકો કારને ટક્કર મારી પોલીસને નાકાબંધી તોડી ભાગ્યા બાદ કાર પડતી મૂકી ભાગી છૂટ્યો. નવસારી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આ ટીમના હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈને સંયુક્તપણે બાતમી મળી હતી કે સેલવાસથી એક ક્રેટા કાર નંબર GJ01WA 0972 જેનો સાચો નંબર RJ19CM 8614માં દારૂનો જથ્થો ધરમપુર રૂમલા રાનકુવા રોડ પર થઈ વહન થઈ રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે રાનકુવા પોલીસ ચોકી નજીક 2 ટ્રક રસ્તા પર આડી મૂકી નાકાબંધી કરી હતી. તે દરમિયાન બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કરતા ક્રેટા કારનો ચાલક ખેપીઓ પોલીસ ન જતા કારની ઝડપ વધારી ઇકો કારને ટક્કર મારી પોતાની કાર ભગાવી ગયો હતો. તે દરમિયાન તેણે રાહદારીઓને પણ કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું, જેને પગલે પોલીસે તેનો પીછો કરતા આગળ જઈ રાનકુવા માર્ગ પર માણેકપર ગામ નજીક દારૂનો જથ્થો ભરેલ કારને પડતી મૂકી અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટની વિસ્કી અને રમની કુલ 1488 નંગ બોટલોનો કુલ રૂપિયા 4,69,200ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો આ જથ્થો તથા રૂપિયા 8 લાખની કાર મળી કુલ રૂપિયા 12,69,200ની કિંમતનો મુદ્દામાલ કબજે લેવા સાથે ક્રેટા કારના ચાલક, ક્લીનર તથા દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમના વિરુદ્ધ ચીખલી પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગની સરાહનીય કામગીરી. ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા બોક્સ કલવર્ટ અને સીસી રોડની કામગીરી હાથ ધરાઈ. નવસારી જિલ્લાના નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પેટા વિભાગ ચીખલી દ્વારા વિવિધ માર્ગોની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાહેર જનતાની સુરક્ષા તથા માર્ગ પર અવરજવર સરળતાથી થઈ શકે તે હેતુથી ચીખલી પેટા વિભાગ હસ્તક હેઠળ આવેલ કણભાઈ કોઝવે ટુ ગોળથલ, જાડીફળિયા, વેલણપુર, કાકડવેલ, સુખાબારી રોડ પર બોક્સ કલવર્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે ખેરગામ, બહેજ, વડપાડા, પાટી રોડ પર સીસી રોડની કામગીરી હાથ શરૂ કરવામાં આવી છે. નવસારી જિલ્લા પ્રભારી સચિવ આદ્ર અગ્રવાલના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળ તથા જિલ્લા સમીક્ષા સંયુક્ત બેઠક યોજાઈ. પ્રભારી સચિવે કામોની સમીક્ષા કરી ઝડપથી નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપી. નવસારી જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવ આદ્ર અગ્રવાલના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળ તથા જિલ્લા સમીક્ષા સંયુક્ત બેઠક મળી હતી. બેઠક દરમિયાન પ્રભારી સચિવે જિલ્લાના સંબંધિત અમલીકરણ વિભાગો દ્વારા હાથ ધરાયેલ કામગીરીનો ચિતાર મેળવ્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક વિકાસના કામ સમય મર્યાદામાં ગુણવત્તાસભર થાય તે ખૂબ જ આવશ્યક છે. પદાધિકારી, અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવી કામ કરવું જરૂરી છે. વધુમાં વિવિધ કામોની ગ્રાન્ટોનો જનહિત માટે સાર્થક ઉપયોગ થાય તથા સમય મર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. આ સાથે બેઠકના છેલ્લા વર્ષના બાકી કામોના પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી સંપર્કિત 10 મહિલા ખેડૂતોનું પૂસા નવી દિલ્હી ખાતે સન્માન. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રાકૃતિક કૃષિની કૂચમાં વધુમાં વધુ ખેડૂતોને જોડવા અને તે અંગે ખેડૂતોને જાગૃત કરવા માટે સરકાર, કૃષિ યુનિવર્સિટીઓ, સરકારી કૃષિ વિભાગો દ્વારા અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લા દ્વારા સર્વપ્રથમ પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધવાની પહેલ કરાઈ હતી. તેના જ પરિણામ સ્વરૂપ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી સંપત્તિ 10 પ્રાકૃતિક ખેતી કરતી મહિલાઓને ICAR પૂસા નવી દિલ્હી ખાતે કૃષિ જાગરણ સંસ્થા દ્વારા તારીખ 7 થી 9 નવેમ્બર 2025 સુધી દરમિયાન ભારતભરના મિલેનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા સમિટમાં ફાર્મર ઓફ ધ યર 2025 એવોર્ડથી સન્માનિત કરાયા હતા. નવસારીમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષતામાં ક્લસ્ટર બેઠક યોજાઈ. નવસારી ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના SARમાં જવાબદારી નિભાવતા કાર્યકર્તાઓની સમીક્ષા બેઠક ટાઉન હોલ ખાતે યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાભાઈ શાહના સ્વાગત પ્રવચન સાથે થઈ હતી. ત્યારબાદ દક્ષિણ ગુજરાત SAR ઝોનના ઇન્ચાર્જ અને પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલે આગામી દિવસોમાં ફેઝ 2 અંતર્ગત કરવાપાત્ર કામગીરી અંગે માર્ગદર્શન અને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે SARની કામગીરીના રાષ્ટ્રીય સંયોજક OP ધનગઢ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સમગ્ર કામગીરીની વિગતવાર સમીક્ષા કરતા કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.